હર હર મહાદેવ. કેમ છો તમે બધા? મજામાં છો ને? મારા નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. મારી હવાર પડી ગઈ છે. આ કબૂતરને ખોલી કેમ કે આ બધાને ખોલવું ત્યારે મારા હવાર થઈ છે. તો હું આવી ગઈ છું કબૂતર ખોલવા. ખોડિયારમાં આરતી થાય છે ને આ બધાને તમે ચણ પાણી નથી દીધા કેમ કે એ બધાને રખડવા દો પડી વાર પછી ચણ પાણી દઈશ. જો આઠે થઈ ગયા. એ બધા કાળી ધૂળ ખાઈ છે. અહીંયા કાળી ધૂળ. આ બધાને ખાવાનું દઈ દઈશ. પછી વાનગી પાસે એટલે દીદી ખાવાનું આ બધાને ખાવાનું દઈ દઈશ. જાઉં હું અત્યારે માર્કેટ યાર્ડે ચણ લેવા કેમ કે કબૂતરની ચણ પૂરી થઈ ગઈ છે. તો હાલો આવેલા જાય માર્કેટ બહાર. એટલે માર્કેટ યાર્ડે વહેલા જઈને ચણ લેતા હોય કબૂતરની. ને તારે એને તુલસી ને ગુલાબ ઉગાવ્યા છે. ગુલાબ હાવ નાનું હતું ને તો હાવ બંધ હતું ને તારે લઈ આવ્યા તો 4-5 દી મારી આગળ રહ્યું ને તો મેં રવિવાર બ્લોગ બનાવીશ ને તો મેં તમને બધાને દેખાડીશ. તો હાલો તમને દેખાડજો તુલસી ને ગુલાબ કેવા ઉગાડ્યું. આ ગુલાબ હાવ બંધ હતું ને તો ચોખ્ખો થઈ ગયો છે. બરી ગયું છે હતું. આ તુલસીમાં પગે લાગી ગયો. કાળા કાળા વાદળા આવી ગયા છે. મેં કીધું ત્યાં તો વરસાદ ન થાય. વરસાદ આવશે તો વેડી પડી જાય. હું ઢાંકીને ચાલતો થાય. મેં બધા નાખી જાય થાય કીધું તમે કીધું બીજા મુંજારો થાય ને એટલે અત્યારે લાગ્યું નથી. ત્યાં તો જાઉં છું મારી જગ્યાએ ચાલ લેવા આવેલા જાય. અત્યારે ટ્રે તૈયાર રહીને ધૂળ રહીને આમાં બધામાં ભરી દઈશ થોડી ને આમાં બધાના ઈંડા મૂકી દઈશ કેમ કે એ બધા સેવ છે ને તો એ બચારાને આ ઈંડામાં તૂટવાની ચિંતા નહીં. અને અત્યારે તો મેં ચણાવી લીધા છે કબૂતર. પહેલાં ચણાવ્યા હતા એ કબૂતરે બહુ શું કહેવાય ઉડવા મીનું જેમ આવે એમ તો મેં કીધું હવે શું કે પૂરી દઉં ને વિડીયો કંઈ પછી બનાવી દઈશ. તારો વિડીયો પાછો બનાવવા આવ્યો છે તમારા માટે. ને જો ઈંગલ બનાવ્યું કેવું મસ્તનું લાગે છે. કમેન્ટ કરી દેજો. ને ઓલા જો ગુલાબ ને તુલસીમાં અત્યારે તો એ બધા બંધ છે ને મેં આ 3 ટ્રે ભરી દઉં ને એ બધા એની અંદર પાછી મૂકી દઉં. તાલો ભરી નાખીને એ બધા એની અંદર પાછા મૂકી દઉં. મેં ટ્રે કમ્પ્લીટ કરી નાખી છે. 4 ભરી છે. એમાંથી બધા જેના જોટાઈ છે ને એનામાં એક ટ્રે મૂકી દઈશ. ને આ કુંડું મોટું રહ્યું ને એ મારી ઉડવાળી મદી રહીને એની આરે મૂકીશ ને આ બીજા તો હું મૂકી દઈશ મદી વાળે. તો આલા ભરવા બધીને ઓલી ઓળીમાં જવા દઈને પછી આલો પાછો બ્લોક લઈ કન્ટિન્યુ બ્લોકમાં ચાલુ રહેજો. એક ટ્રે મેં અહીંયા મૂકી છે ને કાયા મૂકી છે ને કાયા મૂકી. આ તો એના કોઈ બીજી ને કાયા મૂકી છે. આ બચ્ચું હમણાં એક આ બચ્ચું મને બહુ હેરાન કરતું હતું એટલે આને ઉતારવામાં હું વિડીયો ન બનાવી ગયો. હાલો આજનો બ્લોગ અહીં લગી જાય તો લાઈક ને ફોલો ને 2 લાઈક દબાવવાનું ભૂલતા નહીં. નવો સપોર્ટ દેતા રહેજો.